ઘણા કિસ્સામાં મિત્રો એવું બનતું હોય છે કે લોન લેનાર વ્યક્તિ લોન લીધા પછી અવસાન થઈ જાય છે। ત્યારે પ્રશ્ન એ ઊભો થાય છે કે આ લોન બેંક કેવી રીતે રિકવર કરશે? શું તેના માટે વારસદારો જવાબદાર છે? તો આરબીઆઈના નિયમો મિત્રો જાણવા બહુ જરૂરી છે। ચેનલ પર નવા છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, ફેસબુક ઇન્સ્ટાગ્રામને ફોલો કરી લેજો, વિડીયો સારો લાગે તો લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો। હવે સૌ પ્રથમ મિત્રો એમ જાણી લો કે લોન લેનાર વ્યક્તિએ જે તારણમાં જંગમ મિલકત મૂકી છે, જેવી રીતે કે સોના ચાંદીના દાગીના હોય, કોઈ એફડી હોય, કોઈ પત્રક હોય, તો આવા જે જંગમ મિલકત છે તેને વેચીને બેંક લોન રિકવર કરશે। બીજા નંબરે લોન લેનારનો જે સહ અરજદાર છે તે સહ અરજદાર પાસેથી આવી લોન રિકવર કરશે। માની લો કે સહ અરજદાર પણ અવસાન થઈ ગયો છે તો ત્રીજા નંબરને તેના ગેરંટરને પકડશે, એટલે કે ગેરંટર જોડેથી આ લોન રિકવર કરવાનો પ્રયત્ન કરશે। હવે ગેરંટર પણ જો કદાચ અવસાન થઈ ગયો હોય તો લોન લેનાર વ્યક્તિના નામે જો કોઈ પ્રોપર્ટી ચાલતી હોય, એટલે કે સ્થાવર મિલકત હોય, તો એ સ્થાવર મિલકતને ટાંચમાં લઈ અને સરફેસી એક્ટ હેઠળની કાર્યવાહી કરી અને તેમાંથી લોન રિકવરી કરવાનો પ્રયત્ન કરશે, પરંતુ તેના માટે કોઈ પણ પ્રકારે વારસદાર જવાબદાર નથી। હવે છેલ્લે મિત્રો એ યાદ રાખજો કે સહ અરજદાર અને ગેરંટરમાં જો વારસદાર હોય તો વારસદારની મિલકત પણ જપ્ત થઈ શકે છે। એટલે કે અલ્ટિમેટલી વારસદાર જવાબદાર નથી, પણ વારસદાર જો સહ અરજદાર બન્યો હોય અને ગેરંટર બન્યો હોય તો પછી વારસદારની મિલકત બેંક ટાંચમાં લઈ શકે છે। આવા જ લીગલ અપડેટ્સ અને અવેરનેસના વિડીયો જોવા માટે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, ફેસબુક ઇન્સ્ટાગ્રામને ફોલો કરી લેજો, તમારા મિત્રો સુધી વિડીયોને પણ શેર કરી દેજો।